શ્વાસ અંદર. હવે લેફ્ટ સાઈડથી કરજો, ડાબી સાઈડથી. ફરી વાર 1 2 ઓકે ચલો ફટાફટ. ડાબો હાથ આમ રાખો આવી રીતે. ઓકે બીજો પગ. ઓકે ચલો બેસી જઈએ આમ અને આવી રીતે ચાલીએ. ચલો 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 ચલો. Good, 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 good. સારું ચલો હવે પોતાની જગ્યા પર આમ થઈ જઈએ, પગ આમ રાખશું અને પછી હાથ આમ અને પાછું. ઓકે ચલો પાછા ઉભા થઈ જઈએ. અંગૂઠા પકડી લો બધા. હવે ચાલો અંગૂઠા પકડીને ચાલવાનું. અંગૂઠા પકડેલા હોવા જોઈએ. હા જો આ દહીભાઈ કરે. ચલો થોડું ફાસ્ટ ભાગીએ, થોડું ફાસ્ટ. જલ્દી 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 ભાગો ભાગો ભાગો. ડુંગર ઉપર આગ લાગી. ડુંગર ઉપર આગ લાગી. ડુંગર ઉપર આગ લાગી. ઓકે રિલેક્સ. આખું ગોળ બનાવો. સરસ. કમર માટે બહુ સરસ કસરત. સાથે સાથે ઊંડા શ્વાસ ચાલુ. ઓપોઝિટ સાઈડ વિરુદ્ધ દિશામાં ધીરે ધીરે એકદમ એન્જોય કરો. વેરી ગુડ. ઓકે સ્થિર બેસી જઈએ. હવે છે ને પોતાની જગ્યા પર સૂઈ રિલેક્સ.
ઊંધું રિવર્સ. હવે બે પત્તીઓ હાલીસા મારતા હોય ને એવી રીતે આવી રીતે બે પત્તી. ઊંડા શ્વાસ ચાલુ. ઓકે, પહેલા એકદમ હાથ સીધા ને પગ સીધા આવી રીતે. કમરનો ભાગ નીચે, પછી ઊંચો. નીચે લઈ જાઓ એટલે શ્વાસ અંદર, ઉપર લાવો એટલે શ્વાસ બહાર. દાઢી છાતી પર અડાડવાનો પ્રયત્ન કરીશું. આમ ઉપર જોવાનું, આમ કરી દાઢી છાતી. ઓકે ઓકે, ઊંડા સૂજી. ઓકે, બીજા પગે જો અહીંયા જો હું કેવી રીતે કરું છું. અહીંયા જુઓ હું કેવી રીતે કરું છું. મેં આટલો પગ ઊંચો કર્યો ના, થોડું નીચે લઈ જાઓ. ઘૂંટણથી પગ સીધો, હાથ કમરની બાજુમાં આવી રીતે, દાઢી જમીન અડેલી. હા, હવે બંને હાથ આવી રીતે અંગૂઠા અંદર લઈને આમ, પછી જાંઘ જોડે મૂકી બંને પગ ઊંચા કરવાના. સલભાસન, પૂર્ણ સલભાસન. ઘૂંટણ જમીન અડેલા ના હોવા જોઈએ. ભગવાન યાદ આવી ગયા. આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં, આમ આમ. ઓકે, રિલેક્સ. બે હાથ છાતી જોડે, નાભી સુધીનું શરીર ઊંચું કરશું. નજરો આકાશ તરફ, ભુજંગાસન. હાથ ન પગ સીધા, ઉડો થોડું આમ આમ કરો. એટલે આમ પડી નહીં જવાનું, પાડાની જેમ ઉડવાનું છે, ઉડવાનું. આમ હાથ પગ ઊંચા કરો, બધા પરફેક્ટ કરો ફટાફટ. હા, ચલો કરશું, બધા કરીએ. ચલો કરો. અરે વાહ, એમ જ રહેજો, મને જોવા દો. કોણ નથી કરી રહ્યું? કેમ વચ્ચે વાળા જેટલું આવડે એટલું થોડું તો ઊંચું કરો. માથું પગ હાથ, હાથ કરો 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 જલ્દી. આ આગળ વાળા જ કરે, પાછળ વાળા કરતા નહીં. જ્યાં સુધી બધા નહીં કરે ત્યાં સુધી આ જ કરાય. કરો કરો, પાછળ વાળા બેનું જેટલું થાય એટલું. થશે થશે, થયું થોડું થોડું, થયું. અરે વાહ, ઓય છોકરા, હવે તારે 10 સેકન્ડ સુધી કરવાનું. કર. 1 2, માથું ઊંચું, 3 4, જલ્દી 5 6 7 8 9. हिलाए, पूरा ध्यान दाहिने पांव में, अब हिलाना बंद करते हैं, सिर्फ ध्यान ले जाते हैं आप दाहिने पांव में.
दाहिने घुटने, दाहिनी झांगा, આવી છું અને આજે હું મારો એક્સપિરિયન્સ શેર કરીશ. કાલે જે આપણને હોમવર્ક મળ્યું હતું કે બધાની પોઝિટિવિટી બીજાના અંદર હોય તમે શોધવાની, એમાં મને એક થોડું અઘરું લાગ્યું કે ને આપણે કોઈ બીના અંદર નેગેટિવિટી તો તરત શોધી શકીએ છીએ, બધાના અંદર કોઈ બીના અંદર તમે દેખશો તો તરત નેગેટિવિટી દેખવા મળશે, પણ પોઝિટિવિટી શોધવી એ બહુ મુશ્કેલ વાત છે. મને કાલે જ ખબર પડી. મેં બહુ બધો ટ્રાય કર્યો કે કોના અંદર શું સારું વસ્તુ હોય, તો બી મેં 5-6 લોકોને સારી મસ્ત કોમ્પ્લિમેન્ટ આપી. લોકો ખુશ બી થઈ ગયા અને હું બી ખુશ થઈ બધાની કોમ્પ્લિમેન્ટ સાંભળીને. બધાએ મને કીધું તારો કોન્ફિડન્સ સારો હે, તું ડાન્સ મસ્ત કરે, તારી હાઈટ ઓછી છે પણ ડાન્સ સારો કરે તું. તો મને કોમ્પ્લિમેન્ટ ગમી બધાની. થેન્ક યુ. વધારે હોય અને જે લોકો ઉપર દુનિયાનો પ્રભાવ પડતો હોય, આજુબાજુના લોકોનો પ્રભાવ પડતો હોય, આજુબાજુના ઇન્ફ્લુઅન્સમાં આવી જાય, કોઈએ કંઈ કહી દીધું તો ખોટું લાગી જાય કે ગમે તે કંઈ થાય, કોઈએ કંઈ ગુસ્સો કર્યો તો એનો ગુસ્સો આપણામાં આવી જાય. એટલે બહારની દુનિયાનો પ્રભાવ આપણી પર પડે એનો મતલબ કે આપણી પ્રાણ ઉર્જા ઓછી છે અને આપણો પ્રભાવ બહારની દુનિયા પર પડે. તમારી અવરાથી બીજાને ઇફેક્ટ થાય, તમારી શાંતિ. છોડતી વખતે નમવાનો અનુભવ પકડો, પકડી રાખો. ફરી વાર કરો, એવું 2-3 વાર કરો. નાક છે નાક એ ઘૂંટણી અડાડવાનો પ્રયત્ન કરો. જેની પેટની પ્રોપર્ટી મોટી હશે એને નહીં અડે. એની પ્રોપર્ટી વાપરવી ત્યાં. આગળ પાછળ કરો. ઓકે, હવે ક્લોકવાઇઝ ઘંટી બને એટલા આગળ જાઓ. ખાલી હાથ આપી દેવાના, આગળ જાઓ આખું. હજી તો આનાથી તો એક રોટલો નહીં થાય, હજી વધારે લોટ જોઈશે. કરો કોનું કરશે નીચે રાખવાનું. અરે વાહ, થોડું સ્ટ્રેચ કરો, થોડું. નો પેઇન નો ગેઇન. ઓકે, બટરફ્લાય ઉડી જઈએ હવે. કોક વાર બી પોતાના પગ બી પકડવા જોઈએ, હંમેશા બીજાના પગ પકડવા. થોડું જોરથી, થોડું ફાસ્ટ. એટલું ફાસ્ટ કે તમે ખરેખર ઉડવા માંડો. સારું, ચલો હવે બધાના ઘેર કૂતરા બસે. વાહ, સરસ. ઓકે, ચલો એક પગ વાળી લો. ચલો બીજા પગથી કરીએ. બીજા પગ હોલ્ડ. ઓકે, યસ. ત્યાં જ રહો. નાના સ્કોરથી શ્વાસ અંદર,
જમણાથી બહાર, જમણાથી અંદર, ડાબાથી બહાર. આવો એક રાઉન્ડ થયો, બીજા 7 રાઉન્ડ તમે જાતે કરી લો. ઊંડા શ્વાસ લઈશું, કમર ગરદન સીધી, ખભા ઢીલા છોડી દો. ज्ञान गमन प्राप्ति मोक्ष के लिए गुरु बहुत आवश्यक है और गुरु होने से जीवन में जीत ही गए. देर हो सकती है मगर अंधेरा नहीं. गुरु होने से अंधेरा कहाँ? देर हो सकता है और देर होना अच्छा भी है. जो गुरु कृपा करे, जो गुरु कृपा करे, कौटिक कर्म कटत परछिन में, कौटिक कर्म कटत परछिन में. जो गुरु कृपा करे, जो गुरु कृपा करे. प्रथम नमन करूं गुरु चरणन में, 68 तीरथ उन चरणन में. प्रथम नमन करूं गुरु चरणन में, 68 तीरथ उन चरणन में. पूर्ण होत मनोरथ मन के, जो गुरु कृपा करे, जो गुरु कृपा करे. जन्म जन्म के भाग्य खुले हैं, आनंदपुर में दर्श मिले हैं. जन्म जन्म के भाग्य खुले हैं, आनंदपुर में दर्श मिले हैं. प्रेम नगर में प्रवेश मिले हैं. कृपा बनी रहे दासन पे, जो गुरु कृपा करे. कौटिक कर्म कटत परछिन में, कौटिक कर्म कटत परछिन में. जो गुरु कृपा करे, जो गुरु कृपा करे, कृपा करे, कृपा करे. બેઠા નહીં રહેવાનું.
જાતે કરે ને એ સારું પછી આપણે ટેકો આપવાનો હોય મજબૂત થઈ જાય એટલે તમારા પગના જે હાડકા હોય ને એ ખૂબ મજબૂત થઈ જાય વજ્રાસન. જેને પગનો દુખાવો રહેતો હોય એને થોડી વાર વજ્રાસન કરવું જોઈએ. બરાબર? તો વજ્રાસન ઇઝ મેન્ડેટરી. એમાં બેસવું ભસ્ત્રિકા માટે. પછી શું કરવાનું? ભસ્ત્રિકા માટે ઢીલી મુઠ્ઠી ખભાની બાજુમાં બંને આમ બહારની સાઈડ હોવી જોઈએ. અંદરની સાઈડ નહીં, બહારની સાઈડ હોવી જોઈએ. બહારની સાઈડ આંગળીઓ બહારની સાઈડ આપણી તરફ નહીં, આવી રીતે. ઓકે, બરાબર? હવે હું અહીંથી કઈ બ્રીથ ઇન એટલે શ્વાસ અંદર લો એટલે હાથ ઉપર જશે અને હાથ ખુલશે ત્યારે શ્વાસ અંદર લેવાનો. આવી રીતે, આવી રીતે બંને હાથથી કરવાનું. અને તો બ્રીથ આઉટ, શ્વાસ છોડો એટલે શ્વાસ બહાર અને પાછું સામાન્ય સ્થિતિમાં આવી જવાનું. ઓકે, આવી રીતે. જેના હાર્ટનો પ્રોબ્લેમ હોય એ ધીરે ધીરે કરજો. બાકીના થોડું ફોર્સફુલી કરવાનું, થોડું ફોર્સફુલી. ઓકે, હજી કરીશું આપણે. હું કાઉન્ટ આપીશ એ રીતે કરવાનું. આ તું શીખવાડું છું.